આ વખતે આ સવાલ પૂછાશે કારણ કે ભારતના વડાપ્રધાને મોરિશિયસના દોરા ઉપર ગયા છે અને મોરિશિયસ ગવર્મેન્ટ સાથે 8 જેટલા MOU કર્યા છે. તો આમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તો એટલું યાદ રાખો કે ભારતની નીચે જે મહાસાગર છે એનું નામ છે હિન્દ મહાસાગર. એ બધાને ખબર પડે. તો હિન્દ મહાસાગરમાં આફ્રિકાની નજીકમાં આ જે ટાપુ છે એનું નામ છે માડાગાસ્કર, જે હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ છે. એની પૂર્વમાં જે નાનો ટાપુ છે મોરિશિયસ, એ હિન્દ મહાસાગરમાં આવેલો એક ટાપુ વાળો દેશ છે. હવે આના તમે રાષ્ટ્રપતિના વડાપ્રધાનના નામ જોશો તો તમને ભારતીય નામ દેખાશે. તો આવું કેમ? તો જે તે સમયે ફ્રેન્ચ અને જે તે સમયે બ્રિટિશ આપણા ઉપર હુકુમ કરતા હતા ત્યારે આપણા લોકોને કામ કરવા માટે મોરિશિયસ લઈ ગયા હતા કામદાર તરીકે. પણ આપણે બધાને ખબર છે કે આપણે જ્યાં જાય ત્યાં વર્ચસ્વ જમાવી લે. તો આજે ત્યાંથી શાસન હોઈ ગયું, પણ આજે ભારતીય મૂળના લોકો મોરિશિયસ ઉપર પોતાની સરકાર ચલાવે છે. હવે આપણે શું MOU કર્યા છે? તો 8 MOU માંથી 2 મહત્વના MOU યાદ રાખજો. એક એમ કીધું કે હવે ભારત અને મોરિશિયસ જે ટ્રાન્ઝેક્શન કરશે એમાં આપણે બીજા નહીં પણ આપણે આપણી લોકલ કરન્સીમાં કરીએ. તો આપણી કરન્સીમાં રૂપિયો આવે છે ને એની કરન્સીમાં રૂપિયો આવે છે, પણ એને મોરિશિયસ રૂપીસ કહેવાય અને આપણે કહેવાય ઇન્ડિયન નેશનલ રૂપીસ. એટલે INR એટલે ઇન્ડિયન નેશનલ રૂપીસ અને મોરિશિયસ એટલે MUR એટલે કે મોરિશિયસ રૂપીસ. તો પેલો આ અને બીજો એક એગ્રીમેન્ટ કર્યો છે કે વ્હાઇટ શિપિંગ એગ્રીમેન્ટ. એટલે કે વ્હાઇટ શિપ એટલે કે જે શિપ માટે તમે મિલિટરી પર્પઝ માટે ઉપયોગ ન કરતા હોય પણ વેપાર માટે, તો એની ઇન્ફોર્મેશન એકબીજા દેશને આપલે કરવાની. તો કોમર્શિયલ જે શિપ હોય એને વ્હાઇટ શિપ કહેવાય. તો એની માહિતી એકબીજાને આપલે કરીશું એને કહેવાય વ્હાઇટ શિપ એગ્રીમેન્ટ, જે ભારતે મોરિશિયસ સાથે ટેકનિકલી સાઇન કરવાનો પ્રયત્ન કર્યો છે. GK શોર્ટ.